ઉના નગરપાલિકાના દ્રશ્યો છે। નગરપાલિકાની અંદર પ્રખ્યાત ગાયક કલાકાર કે જેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ છે તેમના પુત્રી છે અને તેઓ ઉના નગરપાલિકામાંથી આજે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે જોડાયા છે। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ આભારી છું। સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમની પણ હું ખૂબ આભારી છું કે મારા ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ। અને સાથે હું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે। સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે લોકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે। બસ આવો જ સાથ સહકાર અને પ્રેમ આપજો। આપણે સૌ સાથે મળીને ઉના શહેરમાં જે છે એનાથી પણ વધારે સારો વિકાસ કરીશું આપણે સૌ સાથે મળીને। ધન્યવાદ। ખાસ તો આપ એક લોકગાયક છો, હવે લોકસેવક બનવા જઈ રહ્યા છો, જી એવું ફીલ કરો છો? ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે। મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે। તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે સાથે લોકોની સેવા પણ કરવી છે। એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવવું છે ભારતીય જનતા પાર્ટીમાં। ઉના શહેરથી આપનું રાજકારણમાં પ્રવેશ થાય છે, અહીંના લોકો વચ્ચે આપને કેવો ભાવ લાગે? ખૂબ જ મેં કીધું કે ઉના શહેર એટલે મારા માટે તો મારું ઘર જ છે, મારું સાસરું છે। મને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે ઉનાની જનતાનો પણ। બસ હું એમ જ કહું છું, આમને આમ જ મને આવો સાથ સહકાર અને પ્રેમ આપતા રહેજો। આપણે છે એનાથી પણ વધારે સારો વિકાસ સાથે મળીને કરીશું આપણા ઉના શહેરનો। ઉના નગરપાલિકાનું આજે વિધિવત નગરપાલિકાના સભ્યો 36 સભ્યોના વિધિસર આજે અમે ઉમેદવારી પત્રો આજે પ્રાંત કચેરીમાં આજે અમે રજૂ કર્યા છે। તેની અંદર તમામ સભ્યો હાજર હતા, ટેકેદારો હાજર હતા, દરખાસ્ત કરનાર પણ લોકો હાજર હતા। સવાલ છે આમ આદમી અને કોંગ્રેસની, તો લાંબા ટાઈમથી એને બેલાનું મિલીભગત વહી આવે છે। એટલે આમ આદમીમાં પણ એવા કાંઈ નથી એટલે કોંગ્રેસમાં કાંઈ નથી। તો ક્યાંક ને ક્યાંક આ શહેરનું વાતાવરણ બગડે અને ભાગમાં ક્યાંક ધંધો કરીએ ને ક્યાં જો મેળ આવવાનો હોય તો આવી જાય, પણ ઉના શહેરના લોકો ઘણા લાંબા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને પર વિશ્વાસ મૂકી, ઉના શહેરના લોકો માથે વિશ્વાસ મૂકી ને 36 સભ્યો બહુ જંગી બહુથી લાંબા ટાઈમથી ચૂંટાઈને આવે છે। તે જ પ્રકારે આ વખતે પણ એમાં શહેરના લોકો કાંઈ કોઈ નાની મોટી ભૂલ કરવાનું નથી। માત્ર બિનહરીફ ન થાય અને શહેરનું વાતાવરણ બગડે એટલા માટે કોંગ્રેસ અને આમ આદમીના લોકો ભેગા થઈ અને ચૂંટણી લડતા હશે। મારી પાસે કોઈ સત્તાવાર કોઈ યાદી નથી। ચહેરાઓ તમે જોજો, આમ આદમીના ચહેરાઓ જોજો, કોંગ્રેસના પણ ચહેરાઓ જોજો અને સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ચહેરાઓ તમે જોજો કે આ નગરના લોકો આવનારા દિવસોમાં 36 સીટો જીતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને આશીર્વાદ આપવાના છે।